નિબંધ કઈ રીતે લખવો, એટલે કે અંગ્રેજીની અંદર એસે કઈ રીતે લખવો, એનો આ બીજો ભાગ છે. પહેલા ભાગની અંદર આપણે શીખી ગયા કે આપણે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવવાના છે, પેસિવની અંદર યુઝ કરવાનો છે, એકના એક શબ્દ વારંવાર યુઝ નથી કરવાના, પરંતુ તેની બદલે આપણે કાં તો એનો સિનોનમ જે આપેલો હોય એટલે કે સમાનાર્થી શબ્દ એ આપણે યુઝ કરવાનો છે. હવે આજે હું તમને નિબંધમાં આપણે સૌથી પહેલાં એમ થાય કે શરૂઆત ક્યાંથી કરવી, બરાબર છે? તો જુઓ, શરૂઆત કરવા માટે પહેલો પેરેગ્રાફ હોય તો આપણે એને કહીએ છીએ ઇન્ટ્રોડક્શન. તો હવે આ ઇન્ટ્રોડક્શન જે આવે એમાં શું હોય, તો આપણે શું કે ઇન્ટ્રોડક્શન એટલે ઇન્ટ્રોડક્શન, માળખું એટલે માળખું. શરૂઆતમાં માળખું શું, આપણે પ્રસ્તાવના અથવા તો બંધારણ, સ્ટાર્ટિંગનો પહેલો પેરેગ્રાફ આપણે કહેતા હોઈએ છીએ. તો માનો કે કાલે જ મેં તમને જે એસે આપેલો હતો કે ટ્રી, ચાલો તો ટ્રી વિશે નિબંધ લખતા હોઈએ તો હવે સ્ટાર્ટિંગમાં આપણને ખબર હોય કે ટ્રી વિશે આપણે સારું સારું લખવાનું છે, બરાબર છે? ટ્રી આપણને બહુ બધું ફાયદો કરે છે. તો સ્ટાર્ટિંગમાં વૃક્ષ રિલેટેડ, જો ઇન્ટ્રોડક્શનની અંદર તમારે શું લખવું એના હું તમને પોઈન્ટ લખી દઉં છું. વૃક્ષ રિલેટેડ 2 થી 3 વાક્ય લખવા, બરાબર છે? પરંતુ આ વાક્ય કેવા લખવાના છે? એકદમ જનરલ વાક્યો કે ભાઈ વૃક્ષ આપણને બહુ મદદરૂપ છે, માનવ જાતિ માટે વૃક્ષની કલ્પના કરવી, માનવ જાતિની કલ્પના વૃક્ષ વગર કરવી એ અશક્ય છે. આવા બધા 2-3 શબ્દો તમારે વૃક્ષ વિશે લખી નાખવાના. એના પછી આ માત્ર હું ઇન્ટ્રોડક્શનની વાત કરું છું. એના પછી તમારે આ નિબંધમાં તમે વૃક્ષનું કઈ કઈ વસ્તુ તમે દર્શાવવા જઈ રહ્યા છો એ તમારે લખવાની છે. જેમ કે તમે નિબંધ હોય તો આની અંદર વૃક્ષ છે તો વૃક્ષના તમે શું શું વર્ષ લખશો, તો એ તમારે લખી નાખવાનું અંગ્રેજીની અંદર કે આઈ એમ ગોઈંગ ટુ, હવે ડિસ્કસ શબ્દનો હું યુઝ કરું છું. આ જે લીટી જે અત્યારે કહું છું એ માત્ર તમારે આવા જનરલ ટોપિક હોય કે જેમ કે પોલ્યુશન, ટ્રી, સેવ વોટર, આવા બધા નિબંધ હોય તો એની અંદર તમારે આવું વાક્ય લખવાનું છે. આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ટ્રી, એના ફાયદાઓ એટલે ઇટ્સ બેનિફિટ, હવે બેનિફિટ આપણે લખી નાખ્યું એટલે કે એના ફાયદાઓ. પછી આપણે જે વૃક્ષ હોય તો એના આપણે બચાવવાનું હોય એટલે કે ઇટ્સ કન્ઝર્વેશન, એના સંરક્ષણ, ઇટીસી કરી ઇન ધીસ એસે. આવું એકાદી લીટી તમારી અંદર લખી નાખવાની. શા માટે? તો કે આની અંદર તમે જુઓ આપણા 12 થી 13 શબ્દો તો આ એક લીટી લખીને એની અંદર જ આપણા વધી ગયા છે. એટલે તમે નિબંધની અંદર શું શું વસ્તુ કહેવા જઈ રહ્યા છો એ તમારે પહેલાં જે ઇન્ટ્રોડક્શનનો ટૉપિક હોય એની અંદર જ તમારે એની વાત એકદમ ક્લિયર કરી નાખવાની છે. માનો કે પોલ્યુશન હોય તો પોલ્યુશનની અંદર તમે શું શું વાત કરો, તો કે ભાઈ પોલ્યુશન તો એના બેનિફિટ કાંઈ ના હોય, પોલ્યુશનની ઇફેક્ટ હોય. અને બીજી તમે પોલ્યુશનની શું વાત કરો કે કઈ રીતે ફેલાય છે એટલે કે પોલ્યુશનના સોર્સ. એના પછી બીજું તમે શું સજેશન આપો અંદર કે ભાઈ હાઉ ટુ પ્રિવેન્ટ પોલ્યુશન એટસેટ્રા ઇન ધીસ એસે. હવે અહીંયા તમે ડિસ્કસ તમે શબ્દ યુઝ કરી શકો છો, ડિલિવર શબ્દ યુઝ કરી શકો છો. હવે તમારે વધારે પડતા ઇફેક્ટિવ એસે બનાવવા હોય તો એની માટે તમે કંઈક વાક્ય આવું પણ લખી શકો છો. આ જુઓ માત્ર નાના ધોરણના વિદ્યાર્થીઓ માટેના એસે છે કે ભાઈ નાના હોય તો આવા શબ્દ લખી શકાય. હવે તમારે આ એસેને વધારે પડતો ઇફેક્ટિવ બનાવવો છે તો એની માટે તમે કંઈક આવા શબ્દો પણ યુઝ કરી છો. આઈ વિલ ડિલિવર, હું રજૂ કરીશ, માય ઓપિનિયન અથવા તો માય વ્યૂ પોઈન્ટ, માય ઓપિનિયન અબાઉટ ટ્રીઝ બેનિફિટ, કન્ઝર્વેશન ઓફ ટ્રી. હવે જો હું વાક્ય થોડાક અટપટા કરીને લખું છું. ઇટ્સ કન્ઝર્વેશનની બદલે કન્ઝર્વેશન ઓફ ટ્રી એટસેટ્રા ઇન ધીસ એસે. અહીંયા મેં શું ચેન્જીસ કર્યો જુઓ,
મેં મારો માય ઓપિનિયન યુઝ કર્યો છે. વાત તો સાચી જ છે કે આપણે કોઈ નિબંધ લખતા હોઈએ એ આપણા મંતવ્ય પ્રમાણે જ લખતા હોઈએ, કંઈ બીજાના મંતવ્ય પ્રમાણે લખવાનું ન હોય. પરંતુ એ વાતની રજૂઆત આપણે આ એસેની અંદર કરીએ છીએ એવું હું વાક્ય પહેલા ફકરાની અંદર લખું છું, એટલે કે ઇન્ટ્રોડક્શનમાં. તમે તમારી રીતે આવા એવું લાગે તો આ બે લીટી ફિક્સ કરી દો તો પણ ચાલે, નહીં તો તમારે વિચારી લેવાનું કે આવું કાંઈક તમે નિબંધની અંદર શું શું લખવા જઈ રહ્યા છો એના વિશે એક લીટી તમારે લખવાની છે. કાં આ લીટી લખો અથવા તો આ રીતે લીટી લખો, બેમાંથી કોઈ પણ એક લખો અને જે ટોપિક હોય એના રિલેટેડ 2 થી 3 વાક્ય લખી નાખવાના છે. બરાબર છે? તો આ આપણો ઇન્ટ્રોડક્શન પાર્ટ થાય છે પૂરો. એના પછી આવે છે મુખ્ય ભાગ, કે જેને અંગ્રેજીની ભાષામાં નિબંધ લખતા હોઈએ તો એની ભાષામાં એને બોડી કહેવાય છે. તો બોડી લખવામાં તમારે શું કરવાનું છે? બોડી એટલે કે મુખ્ય ભાગ. હવે મૂળ મુદ્દાની વાત. તો મૂળ મુદ્દાની વાતમાં શું આવી શકે? તો નિબંધ પ્રમાણે એ વસ્તુ વેરી કરે છે. માનો કે વૃક્ષ હોય તો વૃક્ષ વિશે તમે શું શું વાત લખો કે ભાઈ વૃક્ષના ફાયદાઓની વાત કરો. તો જુઓ, હું એકાદા 2 એક્ઝામ્પલ આપું છું. જેમ કે વૃક્ષ હોય તો તમે એના ફાયદા જણાવો. અને બીજું કે ભાઈ વૃક્ષને અત્યારે નુકસાન થઈ રહ્યું છે, વૃક્ષને નુકસાન થઈ રહ્યું છે તો એના સંરક્ષણની તમે કંઈક વાત કરો, એટલે કે એને બચાવવાની કંઈક વાત કરો. આ 2 પ્રકારના ટોપિક તમે વૃક્ષવાળા નિબંધની અંદર લખી શકો છો. બરાબર છે? માનો કે પોલ્યુશન નિબંધ હોય, એટલે કે પ્રદૂષણનો નિબંધ આવે તો તમે સૌથી પહેલાં શું લખો? તો કે ભાઈ પ્રદૂષણના પ્રકાર લખો છો. એના પછી પ્રદૂષણના સોર્સ એટલે કે સ્ત્રોતો, પ્રદૂષણના સ્ત્રોત લખો. પ્રદૂષણથી થતી અસર તમે એની અંદર લખો છો. એના પછી તમે એના અટકાવવાના ઉપાય પણ લખી શકો છો. આ માત્ર સાદા નિબંધની વાત ચાલે છે. અને હું આ જે ટોપિક લખું છું, જો કોઈ છોકરો 9, 10, 11, 12ની અંદર ભણતો હોય તો એને અંગ્રેજીમાં ઓલરેડી આવા જે ટોપિક કે તમારે એની વિશે શું શું લખવાનું છે એ તમને ઓલરેડી આપી દીધેલું જ હોય છે. એટલા માટે તમારે કરવાનું શું રહેશે? તો કે આવા જે પોઈન્ટ આપેલા હોય કાં જાતે બનાવવાના જનો આપેલા હોય, તો પછી જેવી રીતે ગયા લેક્ચરમાં મેં કીધું હતું તમારે નોટ્સ બનાવવાની છે. કદાચ ન જોયું હોય તો એ આની પહેલાંનો 9મો લેક્ચર જે છે એ જોઈ લેજો. તમારે ફાયદા હોય તો ફાયદો લખી એના 4-5 ફાયદા જે તમારે મનમાં આવે એ તમારે નોટ કરી લેવાના છે. વૃક્ષને નુકસાન થઈ રહ્યું છે અને સંરક્ષણની વાત કરો, એટલે કે એના બચાવવાના ઉપાયો, એના પોઈન્ટ્સ તમે લખી નાખો. પછી પ્રદૂષણ છે તેના પ્રકાર, એના સ્ત્રોત, એનાથી થતી અસર, એને અટકાવવાના ઉપાય, આવા બધા તમે બોડીની અંદર તમારે લખવાનું જે છે એના પેલી ગુજરાતીની અંદર નોટ્સ બનાવી લો. નોટ્સ બનાવવામાં કે આખા પેજ નથી લખવાના, માત્ર ખાલી નામ એકાદ 2 શબ્દના લખી અને તમારે બનાવી નાખવાનું છે. પછી જ્યારે બોડીની અંદર તમારે વાત કરવાની થાય તો તમારે શું કરવાનું છે? તો કે 1 by 1 આ ટોપિક ઉપાડવાના છે. જેમ કે વૃક્ષવાળો નિબંધ હોય તો તમે ફાયદાથી ઉપાડો. તો પહેલો પેરેગ્રાફ, એક ફકરો તમે વૃક્ષના ફાયદા માટે ડેડિકેટ કરી દો. એમાં જે આપણે ગયા લેક્ચરમાં કીધું એ જ પ્રમાણે વાક્ય એક્ટિવમાં કરો, પેસિવની અંદર કરો, બેના કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવો, સમાનાર્થી શબ્દ વાપરો. બધી વસ્તુ સેમ ટુ સેમ જ રહેવાની છે. સેકન્ડ, વૃક્ષને નુકસાન થઈ રહ્યું હોય તેના સંરક્ષણની જે વાત કરો, તેના કન્ઝર્વેશનની, તો એક ફકરો નવેથી તમારે બનાવી, એક ફકરો તમારે એના કન્ઝર્વેશન રિલેટેડ બનાવી દેવાનો છે. અત્યારે આપણે એસે લખતા હોઈએ તો શું થાય? ઘડીક ફાયદાની વાત આવે, ઘડીક એને નુકસાન થાય એની વાત આવે, અને પ્રદૂષણ હોય તો ઘડીક પ્રકાર ને એનાથી શું થાય છે. આપણે અત્યારે આ પ્રકારે એસે લખતા હોઈએ છીએ. આ માત્ર તમારે જનરલ નિબંધ હોય એની વાત છે. IELTSની અંદર જો કોઈ નિબંધ લખતા હો તો એની માટે તો બહુ સારું છે, કારણ કે એની અંદર નિબંધના પ્રકાર ફિક્સ થઈ ગયા છે. જેમ કે કોઝિસ, સોલ્યુશન, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, એગ્રી, ડિસએગ્રી, યોર ઓપિનિયન, આ પ્રકારના એસે હોય તો એમાં તો બહુ કંઈ ઝાઝી માથાકૂટ રહેતી નથી. પરંતુ તમારે જનરલ જે નિબંધ આવતા હોય ભવિષ્યમાં કોઈ એક્ઝામની અંદર લખવામાં, તો આ એની માટેની મેં વાત કરી છે. જેટલા પોઈન્ટ જે મેઇન આવે એટલા તમારે પેરેગ્રાફ પાડી દેવાના છે.
માનો કે પ્રદૂષણ આવે તો એની અંદર તમને 4 વસ્તુ તમારે મેઇન આવી છે: પ્રકાર, સ્ત્રોત, અસર અને અથવા અટકાવવાના ઉપાયો. હવે આની અંદર તમે બોડીમાં અલગ અલગ 4 પેરેગ્રાફ પાડી શકો છો. કદાચ કોઈકને એમ થાય કે મેં પ્રકાર લખ્યા તો પ્રકાર તો માત્ર કેટલા થયા, 2 થી 3 કે 4 5 નામ તમે આપી દીધા છે. એ લખવાની જરૂર નથી, કારણ કે તમે પ્રકારને સોર્સ સાથે ઇન્ટર રિલેટેડ કરી શકો છો. જેમ કે સોર્સ તમે કહો તો તમે એવું વાક્ય બનાવી શકો કે ભાઈ વાહન અને ફેક્ટરીના ધુમાડાના કારણે વાયુ પ્રદૂષણ થાય છે. તો આ રીતે તમે વાક્ય ઇન્ટર રિલેટેડ કરી અને વાક્ય બનાવી શકો છો. અને આ બંને વચ્ચેનો એક કોમન પેરેગ્રાફ પણ લખી શકો. આ તમે સેકન્ડ પેરેગ્રાફ કરી નાખો, આ તમે થર્ડ પેરેગ્રાફ કરી નાખો. આ માત્ર બોડીના પેરેગ્રાફ છે. પહેલો પેરેગ્રાફ જે નિબંધનો આખો આવશે એ તો આપણે ઇન્ટ્રોડક્શનવાળો જ આવવાનો છે, એટલે એની અંદર કોઈ ચેન્જીસ થશે નહીં. આ વૃક્ષ અને પ્રદૂષણ તો માત્ર મેં એક્ઝામ્પલ આપેલા છે. માનો કે કોઈ બીજો નિબંધ હોય, જેમ કે ગાય, બરાબર છે. તો ગાયની અંદર આપણે શું થાય તો કે ભાઈ પહેલાં 1-2 ઇન્ટ્રોડક્શનવાળો નિબંધ તો તમે લખીએ, પાર્ટ બનાવી નાખો. સૌથી સ્ટાર્ટિંગ પેરેગ્રાફ બોડીની અંદર તો કે ગાયના ફાયદા, એટલે કે શું શું વસ્તુ આપે છે, બરાબર. હવે માનો કે તમને નાના છોકરા હોય તો એને કે ગાયના સંરક્ષણની કે એને તકલીફની એવી કંઈ વાતોની ખબર ન હોય તો ફાયદાના તમે 2 થી 3 પેરેગ્રાફ અલગ અલગ બનાવી નાખો. એક તો ખાવા પીવાના ફાયદા, એક તો પછી ખેતરના ફાયદા. ત્યાં જ તમારા નિબંધ પૂરો થઈ જવાના હોય. કેમ કે નાના ધોરણમાં જેને આ સંરક્ષણ ગાયના બચાવ વિશેની વાત ન ખબર પડતી હોય તો એને માત્ર 2 પેરેગ્રાફમાં પૂરું થઈ જશે. તો આ રીતે જે કીધું એ પ્રમાણે તમારે બોડીના પેરેગ્રાફ બનાવવાના છે. હવે જ્યારે તમારે નિબંધ પૂરો થાય, તમારો નિબંધ પૂરો એટલે કે આ તમે બોડીની વાત કરી નાખી, બરાબર છે. એના પછી જે લાસ્ટ પેરેગ્રાફ આપણને ખબર છે આપણે શું લખીએ તો કે સાર લખીએ. અંગ્રેજીમાં જેને કન્ક્લુઝન કહેવાય છે, બરાબર છે. કન્ક્લુઝન મીન્સ કે છેલ્લો પેરેગ્રાફ. તો હવે છેલ્લા પેરેગ્રાફની અંદર તમારે શું કરવાનું છે તો કે જો તમે વૃક્ષ વિશે નિબંધ લખતા હો, આ થોડુંક મેચ્યોરિટી ટાઈપનો સમજાવવા જઈ રહ્યો છું. તો જે 10મા ધોરણ કે 9મા ધોરણના છોકરા હોય એની ઉંમરના છોકરાને સમજાઈ જાય આસાનીથી કે ભાઈ એની વિશે તમે કંઈક વિરોધાભાસ વાક્ય પણ તમે ઉમેરી શકો છો. જેમ કે એક નિબંધ આપણે જે પહેલો જ એક્ઝામ્પલ લઈને કહો એટલે સમજાય છે કે ટ્રીવાળો નિબંધ છે તો વૃક્ષવાળા નિબંધની અંદર તમે કયા કયા પોઈન્ટ લખ્યા તો કે એના ફાયદા, અને બીજું કે એને સંરક્ષણ કઈ રીતે કરવું, એને બચાવવું કઈ રીતે. તો તમે કન્ક્લુઝનની અંદર સૌથી પહેલાં તમે એક શબ્દ યુઝ કરી શકો છો, ટુ રીકેપિચ્યુલેટ. આ શબ્દ તમારે તમામ પ્રકારના નિબંધની અંદર છેલ્લા પેરેગ્રાફની શરૂઆતમાં મૂકવાનો છે. હવે એમ થાય કે આનો મિનિંગ શું થાય? આનું મિનિંગ થાય છે કે સારમાં આપણે છેલ્લે બોધ કહીએ ને, સાર, ટોટલ એનો સાર. ટુ રીકેપિચ્યુલેટ, સારમાં વૃક્ષના તમે જે વસ્તુ તમે લખેલી હોય એ હું લખું છું. જેમ કે વૃક્ષવાળો નિબંધ છે તો એની અંદરમાં આપણે શું લખવું હોય, એના બેનિફિટ. ટ્રી હેઝ સો મેની બેનિફિટ, બરાબર છે. પરંતુ આપણને ખબર છે કે લોકો એને નુકસાન કરે છે. તો આ એક શબ્દ આવું કોન્ટ્રાવર્સ વાળું તમારે વાક્ય બનાવીને લખવાનું છે. હાવેવર, જોકે તેમ છતાં, પીપલ આર નોટ સેવિંગ ટ્રી. હવે તમને એમ થાય કે આ વાક્ય શું લખી નાખ્યું, તો જુઓ, સારની અંદર વૃક્ષના ઘણા બધા ફાયદાઓ છે, જોકે તેમ છતાં લોકો વૃક્ષ બચાવતા નથી. એટલે તમે હાવેવર વાળું વાક્ય મૂકશો તમારા છેલ્લા પેરેગ્રાફની અંદર, એટલે તમારા નિબંધમાં કંઈક અલગ જ પ્રકારનું એમ લાગે કે કંઈક નવી વાત કરી ગયા છે. માત્ર આખા નિબંધમાં નકરા ફાયદા 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 કરીને ગયા હોય તો નિબંધમાં આપણે કેમ ટપકું બાંધવા આવતા હોય કે દોસ્તાર બેઠા હોય ને તો અમુક માટે ટપકું મૂકીને વયા જાય. આપણે જે ટપકું મૂકવાનું એટલે કે આપણે હાવેવર મૂકવાનું છે. એટલે હાવેવર એટલે કે કોન્ટ્રાવર્સ વાળું વાક્ય તમારે મૂકી જોડવાનું છે એને હાવેવરથી. હવે આના પછી તમે ધારો તો હજી 1-2 લીટી લખી શકો છો. આ કન્ક્લુઝનની વાત છે.
બીજી 1 થી 2 લીટી કે ભાઈ બીજી શું તમે સલાહ આપી દો. છેલ્લા ફકરાની અંદર આપણે લગભગ સલાહ જ આપતા હોઈએ કે ભાઈ આપણે લોકોએ કામ કરવું જોઈએ, વૃક્ષો બચાવવા જોઈએ, પ્રદૂષણવાળો નિબંધ હોય તો આપણે પ્રદૂષણ ના ફેલાવવું જોઈએ. આવા 1 થી 2 લીટી તમારે અંદર લખી દેવાની છે. એટલે આ તમારું જે થઈ ગયું નિબંધ કઈ રીતે લખવો એનો પાઠ પૂરો થાય છે. આ માત્ર સાદા નિબંધની વાત હતી. સ્પેસિફિક ટોપિક જેવા IELTSની અંદર પૂછાય છે અથવા તો બહુ વધારે ડીપની અંદર જેની ઉપર ડિબેટ થઈ શકે એવા નિબંધની અંદર કઈ રીતે માળખું લખવું એ આપણે હવે પછીના લેક્ચરની અંદર શીખીશું. તો આ લેક્ચર અહીંયા પૂરો થાય છે, પરંતુ તમારે હોમવર્કની અંદર શું કરવાનું છે તો તમારે કાલે જે નિબંધ લખેલો હતો એનો એ જ નિબંધ ફરી વખત લખવાનો છે, પરંતુ માળખું તમારે આ રીતે બનાવવાનું છે. હવે એમ થશે કાલે લેખો ને આજે ફરીવાર અમે કાલે આ રીતે જ લખ્યો હતો, પરંતુ મેં જે રિકેપિચ્યુલેશન, હાવેવર, બોડી પેરેગ્રાફ, ઇન્ટ્રોડક્શનનો પેરેગ્રાફ એ પ્રમાણે તમારે નિબંધ બનાવવાનો છે. આ એક થઈ ગયો ટ્રીવાળો નિબંધ. અને બીજો નિબંધ જે છે એ બનાવવાનો છે પોલ્યુશનનો. હવે પ્રદૂષણની અંદર મેં કોઈ સ્પેસિફિક ટોપિક કે એર પોલ્યુશન કે નોઇઝ પોલ્યુશન કે વોટર પોલ્યુશન એવું આપેલું નથી. તમારે નિબંધ બનાવવાનો છે 250 શબ્દની અંદર. 250 શબ્દ થાય એટલો નિબંધ બનાવવાનો છે. 250 શબ્દ એટલે તમારે લગભગ 1.5 પેજ ભરાશે ચોપડાની અંદર. કોઈના અક્ષર ફાફડા જેવા હોય તો 2 પેજ ભરાય, બહુ ઝીણા હોય તો 1 પેજમાં પણ પૂરો થઈ જાય. એટલે તમારે શું કરવાનું, નિબંધ પૂરો થાય એટલે થોડોક અંદાજ કાઢી લેવાનો કે ભાઈ 1 લીટીમાં મારે 7-8 શબ્દ હમાય છે, તો 1 પેજમાં 30 લીટી આવે તો 7 × 1 = 210 શબ્દ થયા હશે. એટલે 250 શબ્દમાં તમારે નિબંધ લખીને આવવાનો છે. તો આ લેક્ચર આપણો આજનો અહીંયા પૂરો થાય છે.